ચલો, પહેલો ક્વેશ્ચન છે, ઇકોલોજી ઇઝ ધ સ્ટડી ઓફ રિલેશનશિપ બિટવીન. ઇકોલોજી જે છે એ અભ્યાસ છે, તો કે કોનો અભ્યાસ છે? ઓર્ગેનિઝમ એન્ડ એન્વાયરમેન્ટ, એટલે કે સજીવ અને પર્યાવરણ વચ્ચેનું જે રિલેશનશિપ સંબંધ જે છે એનો અભ્યાસ છે, કે પછી મેન એન્ડ ફોરેસ્ટ, માનવ અને જંગલની વચ્ચેનો અભ્યાસ છે, કે સોઇલ એન્ડ વોટર, મૃદા જમીન અને પાણી વચ્ચેનો અભ્યાસ છે, કે હસબન્ડ એન્ડ વાઇફ કોની વચ્ચેનો અભ્યાસ છે? ઇકોલોજી એ કોની સ્ટડી, કેનો અભ્યાસ છે? કહી શકશો? આ ક્વેશ્ચન પૂછે કે ઓર્ગેનિઝમ એન્ડ એન્વાયરમેન્ટ. બરાબર, આપણે સમજેલા હતા કે ઇકોલોજી આવે તો અત્યંત મહત્ત્વનો કીવર્ડ શું યાદ રાખવાનો? તો કે સાયન્ટિફિક સ્ટડી, SS, સાયન્ટિફિક સ્ટડી ઓફ રિલેશનશિપ બિટવીન ઓર્ગેનિઝમ એન્ડ એન્વાયરમેન્ટ. સજીવ અને પર્યાવરણ વચ્ચેનો જે સંબંધ જે છે એનો અભ્યાસ. ચલો, આ ઇકોલોજી શબ્દ જે છે એ એક રીતે ગ્રીક શબ્દ જે ઓઇકોસ જે છે એની ઉપરથી બનેલો છે. ઓઇકોસ, ખાલી એટલું યાદ રાખવાનું કે ગ્રીક શબ્દ છે, કારણ કે અમુક વાર ઓપ્શનમાં આપેલું હશે કે લેટિન શબ્દ છે કે ફ્રેન્ચ શબ્દ છે, તો ગ્રીક શબ્દ છે. બરાબર, ઓઇકોસ. અને ઓઇકોસનો મતલબ શું થાય? એનો મતલબ એમ થાય કે એન્વાયરમેન્ટ અથવા હાઉસ, ઘર અથવા પર્યાવરણ. એનો મતલબ શું થાય? એનો મતલબ થાય પર્યાવરણ. આ એનો મતલબ છે. તો અમુક વાર એવું પણ પૂછાતું હોય છે. હવે બીજો ક્વેશ્ચન જુઓ, બીજા નંબરનો ક્વેશ્ચન છે, એ બહુ સારો ક્વેશ્ચન છે. ઇકોસિસ્ટમ જે છે, ઇકોસિસ્ટમ, આ ટર્મ, આ શબ્દ જે છે એ કોણે આપેલો હતો? ટેલરે, હાર્ટિગને, સ્ટોડર્ટે કે ટાન્સલેએ? કોણે આપેલો હતો? કહી શકશો ખરા? ટાન્સલેએ. આપણે હમણાં જ જોઈ લીધું. બરાબર, કે ઇકોસિસ્ટમ શબ્દ જે છે ટાન્સલેએ આપેલો હતો. ઇકોસિસ્ટમ શબ્દ આવે તો ઇકોસિસ્ટમ સાથે જોડાયેલો અત્યંત મહત્ત્વનો કીવર્ડ કયો છે? કહી શકશો ખરા? ફંક્શનલ યુનિટ એન્ડ સ્ટ્રક્ચરલ યુનિટ. બરાબર, ફંક્શનલ એન્ડ સ્ટ્રક્ચરલ યુનિટ. ફંક્શનલનો મતલબ શું? કે કાર્યાન્વિત, કે જે કાર્યમાં હોય એક્ટિવ હોવું જોઈએ, એક્ટિવ હોવું જોઈએ. બરાબર, અને સ્ટ્રક્ચરલનો મતલબ શું? એક એનું કોઈ યોગ્ય માળખું હોવું જોઈએ. અણઘણ વિઢંગ પ્રકારનું નહીં, પરંતુ એક માળખાયુક્ત હોય એ. ઇકોસિસ્ટમ શબ્દ ટાન્સલેએ આપેલો હતો 1935ની અંદર. બ્રિટિશ ઇકોલોજિસ્ટ હતો. બરાબર, ચલો આગળ ત્રીજા નંબરનો ક્વેશ્ચન જુઓ કે ઇકોસિસ્ટમના બારામાં ટ્રુ નથી, નોટ ટ્રુ અથવા તો ઇનકરેક્ટ કયું છે ઇકોસિસ્ટમના બારામાં, ઇકોસિસ્ટમના વિશે? પહેલું એવું કહે છે કે ઇટ રિપ્રેઝન્ટ ઓલ લિવિંગ ઓર્ગેનિઝમ એન્ડ ધ ફિઝિકલ એન્વાયરમેન્ટ ઇન એની ગિવન સ્પેસ ટાઈમ યુનિટ. ઇકોસિસ્ટમ જે છે એ રિપ્રેઝન્ટ એટલે કે પ્રતિનિધિત્વ કરે છે કોનું? તો કે ઓલ લિવિંગ ઓર્ગેનિઝમ, દરેક જીવિત સજીવોનું, અને ફિઝિકલ એન્વાયરમેન્ટ, એની આજુબાજુના જે ફિઝિકલ એન્વાયરમેન્ટ હોય ને એનું જે તે ટાઈમ ને સ્પેસની યુનિટ એની અંતર્ગત. પહેલું વિધાન એવું કહે છે. બીજું એવું કહે છે કે ઇટ ઇઝ ફંક્શનલ યુનિટ. આ શું છે? તો કે ફંક્શનલ યુનિટ છે. ત્રીજું એવું કહે છે કે ઇટ હેઝ ઓન પ્રોડક્ટિવિટી, એની પોતાની ખુદની પ્રોડક્ટિવિટી રહેલી છે. અને ઇટ ઇઝ ક્લોઝડ સિસ્ટમ, આ એક બંધ સિસ્ટમ છે. તો આમાંથી ખોટું કયું છે? નોટ કરેક્ટ, ઇનકરેક્ટ કયું છે? કહી શકશો ખરા? તો કે ઇટ ઇઝ ક્લોઝડ સિસ્ટમ, કારણ કે આ ક્લોઝડ સિસ્ટમ નથી. તો કેવી સિસ્ટમ છે? કહી શકશો? ઇકોસિસ્ટમ એ કન્ટિન્યુઅસ અને ઓપન સિસ્ટમ છે, એક રીતે ઓપન સિસ્ટમ છે. આપણે જોયું હતું કે ઇકોસિસ્ટમ જે છે એ ફંક્શનલ યુનિટ છે, સ્ટ્રક્ચરલ યુનિટ છે, તો સી તો આવી જ જવાનું છે. અને આની અંદર ખુદની પ્રોડક્ટિવિટી હોય છે. આ તો હોય જ છે ને. જંગલ, ફોરેસ્ટ ઇકોસિસ્ટમ લઈ લઈએ તો ફોરેસ્ટની પ્રોડક્ટિવિટી હોય છે કે ફોરેસ્ટ ગ્રો થતા રહે. બરાબર, એનું ગ્રોથ થતો રહે, મોટા થતા રહે, અને એનું મૃત્યુ પણ જે છે એ થતું હોય છે. મરીન ઇકોસિસ્ટમ લઈ લઈએ તો એની પણ ખુદની પ્રોડક્ટિવિટી હોય છે. તો એ તમને ખ્યાલ હોવો જોઈએ. પછી ઇટ રિપ્રેઝન્ટ ઓલ લિવિંગ, તો લિવિંગ પણ હોય છે અને નોન લિવિંગ પણ હોય છે. ચલો, અહીંયા હું તમને એક બીજી અત્યંત મહત્ત્વની વસ્તુ સમજાવી દઉં.